छंद परिचय भाग 3 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિડિયો આધારિત છે છંદ શીખો સરળતાથી આ ટોપિક ઉપર। હવે છંદને સરળતાથી ઓળખવા હોય તો કેટલીક બાબતો એ આપણા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ। तो थोड़ी एनी समझदारी केवी लईए। दाखला तरीके कोई पण व्यक्ति अथवा तो साहित्यकार कवि भाषानो उपयोग करे छे ते का तो लखवामां उपयोग करे छे का तो अभिव्यक्तिमां एटले के बोलवामां। आम भाषा ए लेखन અને અભિવ્યક્તિમાં પ્રગટ થાય છે। હવે ભાષામાં શું છે, શાની બનેલી છે? તો સરળતાથી કહેવું હોય, સરળ ભાષામાં કહેવું હોય તો ભાષામાં બીજું કાંઈ જ નથી, અક્ષરોની માયાજાળ છે। ભાષા એ અક્ષરોની બનેલી છે। तो ये बीजो प्रश्न थाय कि अक्षर ए शुं छे? तो अक्षर ए बीजू काई ज नथी, ए वर्ण अथवा तो जेने आपणे व्याकरणनी भाषामां आपणे कहेवुं होय तो अक्षर एटले वर्ण अने वर्ण एटले अक्षर। शाळाकीय अभ्यासक्रममां शरूआतमां तमे वर्णपट विશે શીખીને આવ્યા છો। तो भाषा अक्षरोनी बनेली छे। भाषामां अक्षरो समायेला छे अने आ अक्षरने वर्ण कहेवामां आवे छे। तो आपणने आ वर्ण के अक्षरनी जो खबर होय तो आपणा माटे आ मुद्दो सरळ बनी जाय छे। तो अक्षर अथवा तो वर्ण एना संदर्भमां अहींया કેટલીક ચર્ચા આપણે કરીએ છીએ। जो तमारे छंदने सरलताथी ओळखता शीखवुं होय तो छंद साथे जोडाયેલી કેટલીક મહત્વની બાબતો એ તમને સ્પષ્ટ હોવી જોઈએ। હવે કઈ બાબતો મહત્વની છે? તો મારી દ્રષ્ટિએ બે બાબતો, એક લઘુ અને ગુરુ અને બીજા નંબરમાં સ્વર અને વ્યંજન, આ બે મુદ્દા તમને જો સ્પષ્ટ હોય તો કોઈ પણ વિદ્યાર્થી आसानीथी कोईपण छंदने ओळखी शके छे। तो तमारे आसानीथी छंद ओळखता शीखवुं छे ने, तो चालो शरू करीए छीए छंद ओळखवानी सरळ રીત। અને એ માટે બે મુદ્દાને તમારે સમજવાના છે। બિલકુલ માનસિક રીતે તત્પર થઈને આ મુદ્દાને સમજજો। पहलो मुद्दो આપણે ચર્ચા કરીએ છીએ લઘુ અને ગુરુ। હવે લઘુ અને ગુરુ આ શબ્દો તમે સાંભળેલા છે। લઘુનો અર્થ, શાબ્દિક અર્થ થાય છે નાનું, લઘુ એટલે નાનું, અને ગુરુ શબ્દનો શાબ્દિક અર્થ થાય છે મોટું, ગુરુ એટલે મોટું। તો લઘુ અને ગુરુ આ બંનેના શાબ્દિક અર્થ તમને જાણવા મળ્યા। લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું। હવે આપણે જે અક્ષર, આપણે જે વર્ણની વાત કરીએ છીએ તો એ વર્ણ બે પ્રકારના હોય છે। કાં તો એ લઘુ પ્રકારના હોય, કાં તો અક્ષર ગુરુ પ્રકારના હોય। વ્યાકરણની ભાષામાં આપણે વાત કરવી હોય તો અક્ષર અથવા તો વર્ણ એ રસ્વ હોઈ શકે, કાં તો તે દીર્ઘ હોઈ શકે। આમ अक्षर अथवा तो वर्ण ए बे प्रकारना होय छे, ह्रस्व अक्षर अने दीर्घ अक्षर, लघु अक्षर अने गुरु अक्षर। तो आ मुद्दो तमारी सामे एक स्पष्ट होवो जोईए के लघु अने गुरु एटले शुं, ह्रस्व अने दीर्घ एटले शुं। तो बंने बाबतोने समजवा माटे अहींया शब्दनो अर्थ मैं तमने आप्यो छे नानुं अने मोटुं। नानुं अने मोटुं अर्थात
કોઈ પણ અક્ષર એ નાના સ્વરૂપમાં અને કોઈ પણ અક્ષર એ દીર્ઘ એટલે કે મોટા સ્વરૂપમાં જોવા મળે છે. તો અક્ષરો એ નાના કે મોટા, હ્રસ્વ કે દીર્ઘ, લઘુ કે ગુરુ કોના આધારે નક્કી કરી શકાય? તો બીજા ટોપિક ઉપર આપણે આવીએ છીએ કે ભાષાની અંદર જે અક્ષરો હોય છે તે અક્ષરો એ બીજું કશું જ નથી, કાં તો તે સ્વર છે કાં તો તે વ્યંજન છે. આમ અક્ષરો અથવા તો વર્ણ તે સ્વર અને વ્યંજન આ બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. આપણે જે અક્ષર લખીએ છીએ અથવા તો આપણે જે ભાષા લખીએ છીએ તે ભાષામાં સ્વર અને વ્યંજનને જ લખવામાં આવે છે. લખવાની આપણી રીત એ અલગ અલગ હોય છે. કોઈ પણ સ્વર અથવા તો કોઈ પણ વ્યંજન એની જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એ ભાષામાં પરિવર્તિત થાય છે. તમે દેશી હિસાબમાં બારાક્ષરી જોઈ હશે તો એ બારાક્ષરી છે એ બીજું કશું જ નથી, વ્યંજનને 12 રીતે લખવાની જુદી જુદી રીત છે. અને એમાં તમે જોયું હશે કે ક છે એ ક ને 12 રીતે લખી શકાય, ખ ને 12 રીતે લખી શકાય. તો આમ વ્યંજનો એ 12 રીતે અલગ અલગ લખી શકાય છે. જ્યારે સ્વર છે એ સ્વતંત્ર રીતે લખાય છે. તો આ સ્વર અને વ્યંજન એ શું છે એ તમારે શીખવું હોય તો ધ્યાન આપો. અહીંયા સ્વર અને વ્યંજન એમાં પ્રથમ આપણે ચર્ચા કરીએ છીએ વ્યંજન વિશે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વર અને વ્યંજન આ બંનેમાં સ્વરના આપણે પ્રકારોની ચર્ચા કરીએ છીએ અને સ્વરના પ્રકારોમાં બંને પ્રકારો અહીંયા લખેલા છે તમારી સામે. અને લખ્યું છે તેમાં સ્વરના પ્રકારો જે પાડે છે એમાં હ્રસ્વ અને દીર્ઘ આ બે શબ્દો તમે જોઈ શકો છો. તો આ હ્રસ્વ અને દીર્ઘ એ શું છે એ મારે કહેવાની જરૂર નથી. કેમ? કારણ કે આ મુદ્દાની અંદર જ આ મુદ્દાની સ્પષ્ટતા થઈ ગઈ છે. હ્રસ્વ સ્વર અર્થાત નાનું અને મોટું આ શબ્દોની સ્પષ્ટતા કરેલી, પણ સાથે સાથે લઘુ અને ગુરુ આની આપણે ચર્ચા કરીએ છીએ. તો હ્રસ્વ સ્વર એની અંદર 5 સ્વર અહીંયા આપેલા છે: અ, ઈ, ઉ, ઋ અને ઋ. આ 5 અક્ષરોને, આ 5 વર્ણોને આપણે કેવા પ્રકારના વર્ણ કહીએ છીએ? હ્રસ્વ. બીજું કે સ્વર અને વ્યંજનમાંથી તે શું છે? માત્ર ને માત્ર સ્વર છે. કેવા પ્રકારના સ્વર? હ્રસ્વ પ્રકારના. તો ધ્યાનમાં રાખો, સ્વરનો પહેલો પ્રકાર છે હ્રસ્વ સ્વર. આ હ્રસ્વ સ્વર અ, ઈ, ઉ, ઋ અને ઋ એમ 5 છે. એટલે હ્રસ્વ સ્વર કેટલા અને કયા કયા આવો પ્રશ્ન જો પૂછાય તો એનો જવાબ આપણે આપી શકીએ હ્રસ્વ સ્વર 5 છે. કયા કયા? તો તમે અહીંયા લખી શકો છો અ, ઈ, ઉ, ઋ અને ઋ. બીજી વાત કરીએ છીએ સ્વરમાં દીર્ઘ સ્વર. દીર્ઘ એટલે મોટું. તો દીર્ઘ સ્વરમાં કોનો સમાવેશ થાય? તો આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, ઋ. આ જે છે એ દીર્ઘ સ્વર છે. તો અહીંયાથી પણ તમે જોઈ શકો છો કે જેનો સમાવેશ આમાં નથી થયો તેને આપણે દીર્ઘ સ્વરમાં સમાવિષ્ટ કર્યા છે. અને દીર્ઘ સ્વર આ રીતે કુલ કેટલા બને છે? 1 2 3 4 5 6 7 અને 8. તો દીર્ઘ સ્વરની સંખ્યા 8 છે. આ પણ તમે પ્રશ્નના જવાબમાં પૂછાય તો લખી શકો. પ્રશ્ન પૂછાઈ શકે દીર્ઘ સ્વર કેટલા અને કયા કયા છે? તો આપણે આસાનીથી જવાબ આપી શકીએ કે દીર્ઘ સ્વર 8 છે. અને કયા કયા? તો આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ અને ઋ. હવે અહીંયા ધ્યાન આપજો કે સ્વરના બે પ્રકાર, બંને પ્રકારમાં કયા કયા સ્વરનો સમાવેશ શાની અંદર થાય છે તે તમે અહીંયા જોઈ શકો છો. અને તમે આ બંને જે સ્વરો છે એને ભેગા કરો તો કુલ 13 સ્વર બને છે.
આમ સંસ્કૃત ભાષામાં સ્વરની સંખ્યા 13 થાય છે। આ 13 સ્વરનો ઉપયોગ આપણે કોઈ પણ ભાષામાં લખવામાં કરીએ છીએ। અને તમે કોઈ પણ શબ્દનું ઉદાહરણ જુઓ, કોઈ પણ સંસ્કૃત ભાષા લખાયેલી હશે તો એમાં આ બધા અક્ષરોનો ઉપયોગ થયેલો હશે, આ બધા વર્ણોનો ઉપયોગ તમે ત્યાં જોઈ શકો છો। તો આપણને માત્ર એટલી ખબર હોવી જોઈએ કે કયા સ્વરનો સમાવેશ રસ્વમાં થાય છે, કયા સ્વરનો સમાવેશ દીર્ઘમાં થાય છે। આ ભેદ તમે તમારી જાતે નક્કી કરી શકો તો એક કામ તમારું સરળ થઈ જાય છે કે કોઈ પણ છંદ, એની અંદર આવેલો અક્ષર, એની અંદર આવેલો વર્ણ એ કેવા પ્રકારનો છે તે આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ। એ જ રીતે સ્વર પછી બીજી ચર્ચા કરીએ છીએ વ્યંજન વિશે। તમને બીજી ખબર વ્યંજન વિશે હોવી જોઈએ। હવે વ્યંજન એટલે શું? તો વ્યંજન શબ્દ એ સંધિ વાળો શબ્દ છે। વિ વત્તા અંજન આવા બે શબ્દો ભેગા મળી અને વ્યંજન શબ્દ બને છે। એમાં અંજન શબ્દ એ હું તમને સમજાવું કે દાખલા તરીકે બાળકો અથવા તો સ્ત્રીઓ એ પોતાની આંખમાં કાજળ નાખે છે, તો બાળકને અથવા તો સ્ત્રીઓ પોતાની આંખમાં જે કાજળ નાખે છે, કાજળ ચોપડે છે, એને આપણે ભાષાકીય શુદ્ધિમાં કહેવું હોય તો કાજળનું અંજન કર્યું એવું કહેવાય। કાજળનું અંજન કર્યું એમ કહેવાય। બાળકની આંખમાં કાજળ લગાવવામાં આવે તો કહી શકાય કે બાળકની આંખમાં કાજળનું અંજન કરવામાં આવ્યું છે। તો અહીંયા આ ઉપરથી તમે સમજી શકો છો કે વ્યંજનમાં કંઈક લગાડવામાં આવે છે, વ્યંજનમાં કંઈક જોડવામાં આવે છે। તો શું જોડવામાં આવે છે, શું લગાડવામાં આવે છે? તો અહીંયા ધ્યાન આપજો કે જે વ્યંજન છે એ વ્યંજનમાં સ્વર લગાડવામાં આવે છે। આ જે બધા વ્યંજનો લખેલા છે તે વ્યંજનો સ્વતંત્ર નથી, એની અંદર સ્વર ઉમેરાયેલા છે અને સ્વર સાથે જોડાય પછી જ એ પૂર્ણ અક્ષર બને છે, પૂર્ણ વર્ણ બને છે। તો અહીંયા સૌપ્રથમ આપણે વ્યંજનના પ્રકારોની વાત કરીએ તો જેમ સ્વરના બે પ્રકાર હતા તેવી જ રીતે વ્યંજનના પણ બે પ્રકાર છે, રસ્વ વ્યંજન અને દીર્ઘ વ્યંજન। હવે આ રસ્વ વ્યંજન કેમ કહેવાય? તો એનું કારણ છે કે આ રસ્વ વ્યંજન છે એ રસ્વ વ્યંજન એમાં ક, કી અને કુ આ ત્રણ વ્યંજનો આવે છે અને આ ત્રણે ત્રણ વ્યંજનમાં તમે જુઓ તો તમારી સામે જ સ્પષ્ટતા થયેલી છે। જેમ કે ક લખેલો છે તો તમે કનો ઉચ્ચાર કરો છો તો પાછળ શાનો ઉચ્ચાર તમારા ગળાની અંદર સંભળાય છે? ક, તો પાછળ અ બોલાય છે। તો આ બંનેમાંથી અ કઈ જગ્યાએ આવેલો છે? તો અ અહીંયા આવેલો છે। અહીંયા લખેલો અ એ કયા પ્રકારમાં સમાવેશ થાય છે? તો રસ્વ સ્વરમાં। તો અહીંયા તમે જોઈ કહી શકો કે ક ની અંદર રસ્વ સ્વર આવેલો છે એટલે આ જે વ્યંજન છે એ કેવા પ્રકારનું બને છે? રસ્વ વ્યંજન। ક્લિયર? એવી રીતે કી છે તો અહીંયા આવેલો કી એમાં કયો સ્વર છે? તો ઈ, અને આ ઈ નો સમાવેશ રસ્વમાં થાય છે અને એટલા માટે અહીંયા આપણે આને રસ્વ કી કહી શકીએ। એવી જ રીતે કુ, તો આની અંદર ઉ સમાયેલો છે, આ ઉ પણ રસ્વ સ્વર છે અને એટલા માટે અહીંયા આને પણ આપણે રસ્વ વ્યંજન કહી શકીએ। તો અહીંયા આ બાબત સમજવી એ બહુ જ અગત્યની છે કે આપણે જે વ્યંજનનો ઉપયોગ કરીએ છીએ એ વ્યંજનોમાં કયા પ્રકારના સ્વર સમાયેલા છે? રસ્વ પ્રકારના સ્વર સમાયેલા છે કે દીર્ઘ પ્રકારના સ્વર સમાયેલા છે? જો રસ્વ પ્રકારના સ્વર સમાયેલા હોય તો એ વ્યંજન રસ્વ વ્યંજન કહેવાશે અને જો દીર્ઘ વ્યંજન હોય તો એની અંદર એ દીર્ઘ સ્વર સમાયેલા છે એવું કહી શકાય। અહીંયા દીર્ઘ વ્યંજનમાં તમે જોઈ શકો છો કા, તો કામાં અ નથી આવતો પણ આ આવે છે અને આ છે એ દીર્ઘ સ્વર પ્રકારનો સ્વર છે અને દીર્ઘ સ્વર સમાયેલો હોવાથી
આ વ્યંજન કયો બને છે? દીર્ઘ વ્યંજન બને છે। તો આ જ રીતે તમે આસાનીથી આગળના વર્ણોને આગળના અક્ષરોને જાતે સમજી શકો છો કે કી છે એમાં કયો સ્વર સમાયેલો છે, કુ છે એમાં કયો સ્વર સમાયેલો છે, કે છે તો એની અંદર એ સમાયેલો છે, કઈ છે એની અંદર આઈ સમાયેલો છે, કો છે તેમાં ઓ સમાયેલો છે અને કૌ છે તેમાં ઔ સમાયેલો છે। તો દીર્ઘ સ્વર એ દીર્ઘ વ્યંજનમાં ઉમેરાય છે અને એટલે તે દીર્ઘ વ્યંજન બને છે। આ ધ્યાન રાખજો। આ દીર્ઘ અને રસ્વ શા માટે કહેવાયા? કારણ કે સ્વર છે વ્યંજનોમાં ઉમેરાય છે, વ્યંજનમાં ઉમેરાયેલા સ્વર એ કાં તો રસ્વ છે કાં તો દીર્ઘ છે। જે પ્રકારે સ્વર ઉમેરાય, રસ્વ ઉમેરાય તો તેને લખવાની રીત અલગ છે, દીર્ઘ ઉમેરાય તો તેને લખવાની રીત અલગ છે। અને એટલા માટે 12 અક્ષરની અંદર આવતા જે 12 અક્ષર છે એ 12 અક્ષરો એમાં તમે કેટલાક અક્ષરો આ પ્રમાણે પણ જોઈ શકો છો। અને એ એટલા માટે કારણ કે એની અંદર સ્વરનો જે તે પ્રકાર સમાયેલો છે। તો કોઈ પણ છંદને સરળતાથી ઓળખવા હોય તો સ્વર અને વ્યંજન આની તમને ખબર હોવી જોઈએ। તો હું માનું છું કે તમે સરળતાથી સમજી શકો એવી બાબત છે કે ક ની અંદર અ સ્વર સમાય છે, રસ્વ કી ની અંદર રસ્વ ઈ સ્વર સમાય છે, રસ્વ કુ ની અંદર રસ્વ ઉ સ્વર સમાય છે અને એટલા માટે ક, કી અને કુ આ ત્રણે રસ્વ વ્યંજન થયા। એવી રીતે દીર્ઘ વ્યંજન તો કા ની અંદર આ સ્વર સમાય છે, કી ની અંદર દીર્ઘ ઈ સમાયેલો છે, આની અંદર દીર્ઘ ઈ નું ચિહ્ન તમે જોઈ શકો છો એટલા માટે બંને વચ્ચે ભેદ છે। કુ તો એની અંદર દીર્ઘ ઉ સમાયેલો છે, કે તો એની અંદર એ સમાયેલો છે, કઈ તો એની અંદર એ સમાયેલો છે। આ રીતે જે પ્રકારના સ્વર વ્યંજનમાં ઉમેરાય એ વ્યંજન એ પ્રકારનું બને છે। તો આટલું તમે મગજમાં ફિટ કરી લો, આ સમજાય જશે, આટલું યાદ આવી જશે, આટલા જ અક્ષરો તમને જો ખ્યાલ આવી જશે તો સરળતાથી તમે કોઈ પણ છંદને ઓળખી શકશો। તમને માત્ર એટલી જ ખબર હોવી જોઈએ, ખબર છે પણ શામાં સમાવિષ્ટ થાય છે એ યાદ નથી। વિદ્યાર્થીઓ અથવા તો કોઈ પણ વ્યક્તિ છંદને ઓળખવામાં પાછા પડે છે એનું કારણ એક જ છે કે સ્વર અને વ્યંજન એમાં રસ્વ અને દીર્ઘ કયા પ્રકારની અંદર કયા અક્ષરનો સમાવેશ થયેલો છે એ તમને ખબર નથી। જો એટલી ખબર પડી જાય તો કોઈ પણ વ્યક્તિ સંસ્કૃત ધોરણ 11 અને 12 ની અંદર આવતા છંદને સરળતાથી ઓળખી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વર અને વ્યંજન આની સ્પષ્ટતા પછી એક બાબત કે તમને પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય છે કે લઘુ એટલે શું અને ગુરુ એટલે શું? તો બાજુમાં તમે જોઈ શકો છો કે લઘુ એટલે શું એનો જવાબ મેં તમારી સામે મૂક્યો છે અને એ જવાબમાં અહીંયા જે સમજ આપણે પ્રાપ્ત કરી એ જ સમજ એના આધારે આ જવાબને આપણે આપી શકીએ। તો જુઓ, લઘુ એટલે શું? તો અગાઉ આપણે સ્પષ્ટતા કરી કે લઘુ એટલે રસ્વ। રસ્વની અંદર કોનો સમાવેશ થાય? તો રસ્વ સ્વરનો સમાવેશ થાય અને રસ્વ વ્યંજનનો સમાવેશ થાય। તો અહીં લખેલા સ્વર અને વ્યંજનોમાંથી રસ્વ સ્વર અને રસ્વ વ્યંજન આ બંનેનો ઉપયોગ જે ભાષાની અંદર થતો હોય, જે અક્ષરોની અંદર થતો હોય તે અક્ષરો જે છે એ કેવા પ્રકારના કહેવાશે? લઘુ પ્રકારના। અને એટલા માટે આપણે વ્યાખ્યા આપવી હોય તો આપી શકીએ કે લઘુ એટલે શું? તો રસ્વ સ્વર કયા? તો આ રસ્વ સ્વર પોતે અ, ઈ, ઉ, ઋ અને લું। અને જે વ્યંજનોમાં એટલે અહીંયા તમે જોઈ શકો છો કયા વ્યંજનોમાં? તો આ વ્યંજનોમાં
આ વ્યંજનોમાં કયા સ્વરનો ઉપયોગ થયો છે? હ્રસ્વ સ્વરનો. અને એટલે કહે છે કે હ્રસ્વ સ્વર પોતે અને જે વ્યંજનોમાં હ્રસ્વ સ્વર આવેલા હોય, જે વ્યંજનોમાં હ્રસ્વ સ્વર આવેલા હોય તેને લઘુ કહે છે. મતલબ કે આપણે આને લઘુ કહીશું અને આને લઘુ કહીશું. આ બંનેને લઘુ કહેવાય છે અને એટલા માટે લઘુની વ્યાખ્યામાં આ બંને પ્રકારના જે વર્ણ છે એનો સમાવેશ કરી શકાય. તો એક ટૂંકા પ્રશ્નનો જવાબ આસાનીથી આવડી જાય એવો છે કે હ્રસ્વ સ્વર પોતે અને જે વ્યંજનોમાં હ્રસ્વ સ્વર આવેલા હોય તેને લઘુ કહે છે. અહીંયા કૌંસની અંદર લખેલા જે તે સ્વર અને વ્યંજન એટલા માટે લખવામાં આવ્યા છે કે તમને આના ઉપરથી સમજી શકાય, સમજવામાં સરળતા રહે. એ જ રીતે ગુરુની વ્યાખ્યા આપેલી છે. ગુરુ એટલે શું? તો આ વ્યાખ્યા તમને આવડે એટલે તરત જ આ વ્યાખ્યા સરળતાથી આવડી જાય. કેમ? તો માત્ર શબ્દ બદલવાનો છે. અહીંયા હ્રસ્વ સ્વરની જગ્યાએ માત્ર શબ્દ મૂકવાનો છે દીર્ઘ સ્વર. તો આની વ્યાખ્યા બની જશે. જેમ કે દીર્ઘ સ્વર પોતે કયા કયા છે? તો અહીંયા કૌંસમાં મેં લખ્યા છે. અને જે વ્યંજનોમાં દીર્ઘ સ્વર આવેલા હોય, કયા વ્યંજનોમાં દીર્ઘ સ્વર આવેલા છે? તો અહીંયા લખેલા છે બધા જ વ્યંજનોમાં દીર્ઘ સ્વર આવેલા છે. તો દીર્ઘ સ્વર પોતે અને જે વ્યંજનોમાં દીર્ઘ સ્વર આવેલો હોય તેને ગુરુ કહે છે. તો કોને ગુરુ કહેવાય? તો તમે અહીંયા સ્પષ્ટ રીતે સરળતાથી જોઈ શકો છો કે આ જે છે અને આ છે, આ બંનેનો સમાવેશ એ શામાં થયેલો છે? ગુરુની અંદર. તો દીર્ઘ સ્વર અને દીર્ઘ વ્યંજન. તો આ રીતે લઘુ અને ગુરુ બંનેને ધ્યાનમાં રાખી અને તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. લઘુ એટલે શું સમજાવો, ગુરુ એટલે શું સમજાવો. તો તમારે આ રીતે જવાબ આપવાનો છે અને એ જવાબ એ આના આધારે બને છે. આટલી બાબત ક્લિયર થાય તો પેલા પ્રશ્નનો જવાબ આપણે સરળતાથી આપી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી એક થોડી ટૂંકમાં આનું રિપીટ આપણે ચર્ચા કરીએ છીએ. લઘુ, લઘુને નાનું કહેવાય, એને હ્રસ્વ કહેવામાં આવે છે. ગુરુ એટલે મોટું, જેને ભાષાકીય રીતે દીર્ઘ કહેવામાં આવે છે. દીર્ઘ એટલે જ ગુરુ અને હ્રસ્વ એટલે લઘુ. હવે લઘુ અને ગુરુ એ સ્વર અને વ્યંજન એની અંદર સમાયેલા છે, એની અંદર લાગુ પડે છે. સ્વર અને વ્યંજન આ બંનેના બે પ્રકાર પડે છે. સ્વરના બે પ્રકાર, હ્રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. હ્રસ્વ એટલે અહીંયા લઘુ, તો સ્વરમાં આ બધા લઘુ સ્વર આવેલા છે. દીર્ઘ સ્વર, તો દીર્ઘ સ્વર એટલે ગુરુ સ્વર, જેની અંદર આ બધા સ્વરોનો સમાવેશ થયેલો છે. તો બંને તમે આ જે પ્રકારો જુઓ છો એ પ્રકારો એ બીજું કશું જ નથી. આ હ્રસ્વ અને દીર્ઘ અથવા તો લઘુ અને ગુરુ એ અક્ષરોના પડતા બે જુદા જુદા પ્રકારો છે. તો એ પ્રકારો એ આના આધારે પડ્યા. એવી જ રીતે વ્યંજન, તો વ્યંજનની અંદર હ્રસ્વ વ્યંજન અને દીર્ઘ વ્યંજન એ પણ આ સ્વર, જે પ્રકારના સ્વર વ્યંજનમાં ઉમેરાય તે જ પ્રકારે એ વ્યંજન બને છે. હ્રસ્વ વ્યંજન છે તો એમાં હ્રસ્વ સ્વર સમાયેલા છે અને દીર્ઘ વ્યંજન છે તેમાં દીર્ઘ સ્વર સમાયેલા છે. અને એટલા માટે એ હ્રસ્વ અને દીર્ઘ વ્યંજન આ રીતે એકબીજાથી અલગ પડે છે. તો હ્રસ્વ અને દીર્ઘ, સ્વર અને વ્યંજન બંનેના બે પ્રકાર, સ્વરના બે પ્રકાર, વ્યંજનના બે પ્રકાર, લઘુ અને ગુરુ. આ બાબતની સ્પષ્ટતા થયા પછી તમને છંદને સરળતાથી સમજવામાં આ મુદ્દો ઉપયોગી બનશે. અહીંયા આ મુદ્દો કઈ રીતે ઉપયોગી બનશે કે જ્યારે આપણે છંદનો ઉપયોગ કરીશું, છંદને ઓળખવાની જ્યારે આપણે શરૂઆત કરીશું ત્યારે તમને એ ક્લિયર થશે. પણ આટલી બાબતો તમને મગજમાં ક્લિયર હોવી જોઈએ. આટલું ક્લિયર કરો તો તમને સરળતાથી છંદ ઓળખતા આવડી જશે. એની હું ગેરંટી આપું છું, ખાતરી આપું છું. અને એ હું તમને ઓળખીને બતાવીશ.
અને એ વખતે તમે સરળતાનો અનુભવ કરશો. તો આટલે આપણે અટકીએ છીએ. આ વિડિયો જોયા પછી તમને ગમ્યો હોય તો આને લાઈક કરો. સાથે સાથે જેટલા પણ વિદ્યાર્થી આ વિડિયોને જુએ છે એ દરેક પોતાના મોબાઈલમાં YouTube ચેનલ ઉપર સબસ્ક્રાઇબ નું જે લાલ અક્ષરે લખેલું જે બટન છે એના ઉપર તમારે ટચ કરી એને દબાવીને તમારે આ વિડિયોને એ સબસ્ક્રાઇબ કરવાનું છે અને આ વિડિયોને એ ફરીથી તમે વારંવાર જોઈ શકો. નવા વિડિયો આવે તો તમે એને મેળવી શકો. એટલા માટે આ સબસ્ક્રાઇબ કરવું એ ખૂબ જ જરૂરી છે. તો આશા રાખીએ કે તમને આજનો આ વિડિયો ગમશે અને સરળતાથી તમે છંદને ઓળખવામાં આ બધી માહિતીનો ઉપયોગ કરી શકશો. અસ્તુ.